મહેસાણા જિલ્લાના ઊંઝામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સત્તા કબજે કરી। ઊંઝા નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 20થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા અને મતદાન પૂર્વે જ પાલિકામાં કમળ ખીલ્યું। પૂર્વ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ બિનહરીફ ચૂંટાતા વિપક્ષના સુપડા સાફ થઈ ગયા અને ભાજપે બહુમતીનો આંકડો વટાવી દીધો। જો કે ઐતિહાસિક જીત અંગે હજુ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ ભાજપના કાર્યકરોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ઊંઝા તાલુકાની 18 બેઠકો પૈકી 4 બેઠકો ભારતીય જનતા પક્ષની બિનહરીફ જાહેર થઈ છે અને બાકીની તમામ 18 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા થશે એવી અમારો પૂર્ણ વિશ્વાસ છે। જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી એક કોઢાની બેઠક બિનહરીફ જાહેર થશે અને બાકીની બંને બેઠકો પર પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। એ રીતે ઊંઝા નગરપાલિકાની 36 સીટો પૈકી 22 સીટો આજે બિનહરીફ જાહેર થશે અને બાકીની તમામ સીટો 36 સીટો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ રીતે ઊંઝા તાલુકામાં બધી જ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાશે।